નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે અંગ્રેજીમાં રિવિઝન જોયું. ત્યારબાદ આગળ જોઈએ લેટ્સ રીડ મોર. ચાલો આપણે વધુ વાંચીએ. તો એમાં સૌપ્રથમ છે પ્રેયર્સ, એને જોઈએ. એમાં પહેલી પ્રેયર છે લાઇક ધ સનફ્લાવર. જોઈએ અને તેને સમજીએ. તમે તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો. લાઇક ધ સનફ્લાવર, લાઇક એટલે એના જેવું, ધ સનફ્લાવર એટલે કે સૂર્યમુખી જેવું. ધેટ ફોલોઝ એવરી મુમેન્ટ્સ ઓફ ધ સન, કે જે સૂર્યની દરેક હિલચાલને એટલે કે હલચલને અનુસરે છે. આપણને ખ્યાલ છે કે ભાઈ સૂર્ય દિવસ દરમિયાન પૂર્વમાંથી પશ્ચિમ તરફ જતો હોય છે. તે જ રીતે જે બાજુ સૂર્ય હોય છે તે બાજુ સૂર્યમુખીનું ફૂલ છે એ ખીલેલું તમે જોઈ શકો છો. એટલે કે આ સૂરજમુખીનું ફૂલ છે એ સૂર્યની દરેક હલચલને અનુસરે છે. એ જ રીતે સો એટલે તેથી, આઈ ટર્ન ટવાર્ડ્સ યુ, તેથી હું તમારી તરફ વળ્યો. ટુ ફોલો યુ માય લોર્ડ, એટલે કે મારા ભગવાન, હું તમને અનુસરવા માટે, જેમ સૂરજમુખી સૂર્યને અનુસરે છે એમ હું પણ તમને અનુસરવા માટે તમારી તરફ વળ્યો. ઇન સિમ્પ્લિસિટી ચેરિટી આઈ ફોલો. ઇન સિમ્પ્લિસિટી, સિમ્પ્લિસિટી મીન્સ કે સરળતા. ચેરિટી એટલે દાન કરવું. આઈ ફોલો, હું એને અનુસરું છું. એટલે કે સરળતાથી હું આ ચેરિટી એટલે કે દાન કરવામાં અનુસરું છું, દાન કરું છું એમ. લાઇક ધ સનફ્લાવર, સૂરજમુખીની જેમ. ઇન સિમ્પ્લિસિટી ઓનેસ્ટી આઈ ફોલો લાઇક ધ સનફ્લાવર, એટલે કે સૂરજમુખીની જેમ હું પણ પ્રામાણિકતાને અનુસરું છું. ઇન સિમ્પ્લિસિટી ફાઇડેલિટી આઈ ફોલો લાઇક ધ સનફ્લાવર, જેમ સૂર્યમુખી છે એ સૂર્યને અનુસરે છે એ રીતે હું પણ વફાદારીને અનુસરું છું. સરસ મજાની પ્રાર્થના હતી. ત્યારબાદ બી કેરફુલ, એના વિશે જોઈએ. બી કેરફુલ વિથ યોર આઈસ વોટ યુ સી. બી કેરફુલ એટલે કે સાવચેત રહો. વિથ યોર આઈસ, તમારી આંખથી. વોટ યુ સી, તમે જે જુઓ છો તેમાં તમે સાવધાન રહો એટલે કે સાવચેત રહો. ધેર ઇઝ ગોડ અપ અબાઉ, ભગવાન ઉપર છે. હુ ઇઝ વોચિંગ યુ વિથ લવ, જે તમને પ્રેમથી જોઈ રહ્યો છે. સો બી કેરફુલ વિથ યોર આઈસ વોટ યુ સી, તેથી તમે તમારી આંખથી જે જુઓ છો તેમાં સાવચેત રહો, સાવધાન રહો. બી કેરફુલ વિથ યોર ઇયર્સ વોટ યુ હિયર. બી કેરફુલ એટલે કે તમે સાવધાન રહો. શેના વડે? એટલે કે તમે જે સાંભળો છો તેનાથી, તમે જે કાનથી સાંભળો છો તેમાં તમે સાવધાન રહો. ધેર ઇઝ ગોડ અપ અબાઉ, ભગવાન ઉપર છે. હુ ઇઝ વોચિંગ યુ વિથ લવ, જે તમને પ્રેમથી જોઈ રહ્યો છે. સો બી કેરફુલ વિથ યોર ઇયર્સ વોટ યુ હિયર, એટલે કે તમે જે કાનથી સાંભળો છો તેમાં તમે સાવધાન, સાવચેત રહો. બી કેરફુલ વિથ યોર ટંગ વોટ યુ સે. તમે જે જીભથી બોલો છો, તમે જીભથી જે પણ કાંઈ બોલો છો તેમાં સાવચેત રહો, એટલે કે જેવું તેવું તમે ન બોલો. ધેર ઇઝ ગોડ અપ અબાઉ, ભગવાન ઉપર છે. સો હુ ઇઝ વોચિંગ યુ વિથ લવ, જે તમને પ્રેમથી જોઈ રહ્યો છે. સો બી કેરફુલ વિથ યોર ટંગ વોટ યુ સે, એટલે કે તમે જે પણ કંઈ જીભથી બોલો છો તેમાં સાવધાન રહો. એવું હેલ્પફેલ શબ્દ કે હલકો શબ્દ ન બોલવો જોઈએ. બી કેરફુલ વિથ યોર હાર્ટ વોટ યુ લવ. તમે હૃદયથી, બી કેરફુલ, તમે જેને પ્રેમ કરો છો તેના હૃદયથી તમે સાવચેત રહો, એટલે કે તમે તેનું ક્યારેય અપમાન ન કરો એમ. ધેર ઇઝ ગોડ અપ અબાઉ, ભગવાન ઉપર છે. હુ ઇઝ વોચિંગ યુ વિથ લવ, જે તમને પ્રેમથી જોઈ રહ્યા છે. સો બી કેરફુલ વિથ યોર હાર્ટ વોટ યુ લવ, એટલે કે તમે જેને પ્રેમ કરો છો તેને હૃદયથી સાવધાન રહો, સાવચેત રહો, એવી વાત કરી છે. સરસ મજાની આ પણ પ્રાર્થના હતી. ત્યાર પછી પોયમ્સ. કમ આઉટ ટુ પ્લે. બોયઝ એન્ડ ગર્લ્સ કમ આઉટ ટુ પ્લે. બોયઝ એન્ડ ગર્લ્સ એટલે કે છોકરાઓ અને છોકરીઓ કમ આઉટ ટુ પ્લે, રમવા માટે બહાર આવે છે. ધ મૂન ડઝ શાઇન એઝ બ્રાઇટ એઝ ડે. જો શું કહે છે કે ધ મૂન ડઝ શાઇન, ચંદ્ર છે પ્રકાશિત છે. કેવો? તો કે એઝ બ્રાઇટ એઝ ડે,
જેમ દિવસે સૂર્ય પ્રકાશિત હોય એમ રાત્રે ચંદ્ર છે એ પૂર્ણ રીતે પ્રકાશિત છે એમ કહેવા માગે છે. લીવ યોર સપર એન્ડ લીવ યોર સ્લીપ. લીવ યોર સપર એટલે કે તમારું જમવાનું છોડી અને તમારી ઊંઘ પણ છોડી અને રમવા માટે આવો એમ કહે છે. એન્ડ કમ વિથ યોર ફ્રેન્ડ્સ ઇન ધ સ્ટ્રીટ. તમે તમારા મિત્રો સાથે આ બધું જમવાનું અને તમારી ઊંઘ છોડી અને મિત્રો સાથે શેરીઓમાં રમવા માટે આવો. કમ વિથ અ હૂપ એન્ડ કમ વિથ અ કોલ. કમ વિથ અ હૂપ. હૂપ એટલે કે ડૂબકી સાથે આવો અને કોલ સાથે આવો. કમ વિથ અ ગુડવિલ ઓર કમ નોટ એટ ઓલ. કમ વિથ અ ગુડવિલ. ગુડવિલ એટલે કે સારી ઈચ્છા જેને કહેવાય કે સારા વિચારથી આવો, સારી ભાવનાથી, રમતની સાચી જે ભાવના છે તેનાથી આવો. ઓર એટલે કે અથવા કમ નોટ એટ ઓલ, અથવા તમે એવી રીતે ન રમવું હોય અથવા તો એવી ભાવના તમારામાં ન હોય તો તમે ન આવો એવું કહે છે. ત્યાર પછી બોલ ગેમ જોઈએ. બાઉન્સ બોલ 1 2 3 એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.